સાંધ્ય નમસ્કાર. આપણે વાત કરી રહ્યા છીએ મનની અદ્ભુત શક્તિ, અને એમાં વાત કરીએ આપણે સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ. આજે થોડી વાત કરવી છે સુપર કોન્શિયસ માઇન્ડ. તો આપણી જેટલી ધાર્મિક માન્યતાઓ છે, જેટલા સાયકોલોજીકલ રિસર્ચ થયા છે અને જેટલા સાયકોલોજિસ્ટ, એ બધાએ જે સુપર કોન્શિયસ માઇન્ડ છે એને એક આધ્યાત્મિક માઇન્ડ ગણ્યું છે. સુપર કોન્શિયસ માઇન્ડ એ આપણા શરીરની અત્યંત સૂક્ષ્મ રચના છે. ખરેખર તો ઈશ્વરે આપણને જે કોસ્મિક વર્લ્ડ સાથે તાદાત્મ્ય સાધવા માટે આપણા શરીરમાં મૂકેલી આ અત્યંત જટિલ અને સૂક્ષ્મ ચેતના છે. જો તે સક્રિય થઈ જાય તો તેનાથી અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. અને આ માઇન્ડ એ સબકોન્શિયસ માઇન્ડની ઘણી આગળની અવસ્થા છે. ગઈકાલે આપણે જેમ વાત કરતા હતા કે એ અત્યંત સૂક્ષ્મ ગ્રંથિ છે, એ પિનિયલ ગ્લેન્ડ, એ બંને આંખની વચ્ચે જે ત્રિકોણ પ્રદેશ છે એ ત્યાં આવેલી છે. આ ગ્રંથિનો આકાર આંખ જેવો હોય છે. તેમાં રૂવાડાવાળું એક લેન્સ હોય છે, જેમાં એક પારદર્શક દ્રવ્ય હોય છે. આ ઉપરાંત તેમાં પ્રકાશનું વહન કરનારી કોશિકાઓ પણ હોય છે, તથા એક અત્યંત સૂક્ષ્મ રેટિના હોય છે. આ ગ્રંથિનો જો એક નાનકડો અંશ પણ કાર્યરત થઈ જાય તો આપણા જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન આપમેળે જ થઈ જાય. તો આપણે જો કોન્શિયસ માઇન્ડની કેળવણી દ્વારા સબકોન્શિયસ માઇન્ડનું હકારાત્મક પ્રોગ્રામિંગ કરીએ તો સુપર કોન્શિયસ માઇન્ડ આપોઆપ જ કાર્યરત થવા લાગે છે. વધુ વાત આપણે આવતા વિડીયોમાં કરીશું. જય શ્રી કૃષ્ણ, જય ભગવાન.